હવે વાત અષાઢમાં અનરાધાર વિશે। સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં 8 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે। દુકાન અને ગોડાઉનમાં પાણી ભરાતા વેપારીઓને મોટું નુકસાન પહોંચ્યું છે। હાઉસિંગ બોર્ડ, કામદાર સંઘ સહિતના વિસ્તારો જળતરબોળ છે। રાજકમલ ચોક, ઝાલા રોડ પર ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છે। રેલવે સ્ટેશન નજીકથી 50 લોકોનું રેસ્ક્યુ કરાયું હતું। લોકોના ઘરમાં વરસાદી પાણી ફરી વળતા ઘરવખરી તણાઈ ગઈ છે। રેલવે સ્ટેશન પાછળના વિસ્તારમાં રહેતા અંદાજે 50 લોકોને બચાવાયા હતા। આ તરફ શહેરના રાજકમલ ચોક, ઝાલા રોડ સહિતના માર્કેટમાં ઢીચણસમાં પાણી ભરાતા વેપારીનો માલ પલળી ગયો છે અને વરસાદી પાણીમાં લારીઓ જાણે કે નદીમાં તરતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબકતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા। આમ ધ્રાંગધ્રા પંથકમાં 8 કલાકમાં 8 ઇંચ વરસાદ પડતા લોકો ઘરમાં પુરાયેલા રહ્યા તેમજ કચ્છ તરફથી આવતા વાહન વ્યવહારને પણ માઠી અસર પહોંચી હતી। ગુજરાત સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે વાત કરવામાં આવે તો ધ્રાંગધ્રા શહેરની અંદર 8 કલાકની અંદર 7 ઇંચ વરસાદ પડ્યો છે અને આ વરસાદની અંદર કામદાર સંઘ છે, જૂની મોચીવાડ છે, હાઉસિંગ વિસ્તાર છે, રેલવે સ્ટેશન વિસ્તાર છે, તે નીચાણવાળા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ઘરમાં પાણી ભરાઈ જતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે અને 7 ઇંચ વરસાદથી આ શહેર છે તે પાણી થઈ ગયું છે અને લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। વાહનો ચાલતા નથી, વાહનો પણ પાણીમાં ગરકાવ છે। ત્યારે હવે આ ધ્રાંગધ્રાની અંદર ક્યારે પાણી ઓસરે છે અને આ ધ્રાંગધ્રા વાત કરીને ક્યારે રાહત મળે છે અને આ પાણી ઓસર્યા બાદ પણ કેટલી તારાજી છે તેનો પણ ખ્યાલ આવશે। સાજિદ બેલીમ, TV9 સુરેન્દ્રનગર। તો આ પંથકમાં ભારે